નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ની અંદર પાઠ 9 રાષ્ટ્રીય આવક અને આજે આપણો આ લાસ્ટ મુદ્દો છે ભાગ ચોથો. એનો રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે માપનની વિભાવના, માપનની વ્યાખ્યા, માપનની પદ્ધતિઓ આજે આપણે જોશું. તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. રાષ્ટ્રીય આવકનું માપન. રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ અંગ્રેજીમાં કહીએ તો મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. એટલે કે રાષ્ટ્રીય આવકનું માપન એટલે એની ગણતરી કરવી. રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ એટલે કે વ્યાખ્યાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની વિભાવનાના 3 અર્થ થાય છે અને તે 3 વિભાવના એટલે કે 3 વ્યાખ્યાને આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ બહુ જ ફેમસ બની છે, બહુ પ્રચલિત બની છે. પ્રચલિત એટલે ફેમસ. પહેલી પદ્ધતિ ઉત્પાદનની પદ્ધતિ, બીજું આવકની પદ્ધતિ અને ત્રીજું ખર્ચની પદ્ધતિ. જે આપણે આના પ્રીવિયસ પીરિયડમાં, પહેલાના પીરિયડમાં આપણે જોયું કે ઉત્પાદનની વ્યાખ્યા આપી, આવકની વ્યાખ્યા આપી, ખર્ચની વ્યાખ્યા પણ આપી હતી અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ. તો આપણે પહેલી 9.5.1 ઉત્પાદનની પદ્ધતિ એની શરૂઆત કરીએ. આગળ વધી રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ કોણે આપી હતી? આપણે આગળના પીરિયડમાં પણ ચર્ચા કરી હતી. પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. આખા વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર આ ત્રણેય ભેગા થઈને અંતિમ સ્વરૂપની જે વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય એના નાણાકીય મૂલ્યનો ટોટલ એટલે કે સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ખેતીવાડીમાંથી કેટલી આવક થઈ, ઉદ્યોગમાંથી કેટલી આવક થઈ અને સેવા ક્ષેત્રમાંથી કેટલી આવક થઈ. આ ત્રણેય વસ્તુમાં જે કાંઈ ઉત્પાદન થાય છે એને વેચવામાં આવે છે પછી, અને દિલ્હી સરકાર પાસે કેટલી અહીંયા આવક જમા થઈ છે. ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી એના બજાર કિંમતોથી ગુણી એટલે કે એનો ગુણાકાર કરી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. ખેતી, ઉદ્યોગ ને સેવા ક્ષેત્ર ત્રણેયનો જે ઉત્પાદનનો જથ્થો થયો પછી એને કિંમતમાં કન્વર્ટ કરવામાં આવે. ઉત્પાદનમાં જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય એને પછી કન્વર્ટ કરે. વસ્તુ અને સેવાઓના નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. મહત્વની બાબત થોડીક જોઈ લઈએ આપણે કે 3 પ્રકારની મહત્વની બાબત કીધી છે એણે. નીચેની બાબતોને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. કઈ કઈ બાબત ધ્યાનમાં રખાય છે? તો એમાં પહેલી બાબત અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વિભાજન કરવામાં આવે કે વર્ગીકરણ કરવામાં આવે છે, ભાગલા પાડવામાં આવે. અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ એટલે કંઈક નવું ઉત્પાદન કરતા હોય, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ આવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. વસ્તુ કે સેવાની પસંદગી બીજી મહત્વની બાબત. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે. વસ્તુઓ જે ઉત્પન્ન થઈ એની છેલ્લી કિંમત કઈ છે એ પ્રમાણે ગણે. ગૃહિણીના ઘરકામની સેવા પણ અહીંયા સમાવેશ થઈ જાય છે મહત્વની બાબતમાં. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી પણ એનું નાણાકીય મૂલ્ય તો માપી શકાતું નથી, તેથી રાષ્ટ્રીય આવકમાં ગણાતી નથી. મારું માનવું તો એવું છે કે આપણા મમ્મી હોય, બેન હોય, ભાભી હોય, કોઈ પણ હોય તો એ કાંઈ પણ આપણને ફાળો આપે છે, આપણને ટાઈમ ટુ ટાઈમ રસોઈ બનાવી આપે છે, ટાઈમ ટુ ટાઈમ કપડાં ધોઈ આપે છે, વાસણ માંજી આપે છે, તો એને લીધે તો આપણે આ બધા કાર્યો સરળતાથી કરી શકીએ છીએ. જો એ ન હોય તો આપણે પુરુષો પણ શું કરી શકત? એટલે એનો ફાળો પણ રાષ્ટ્રીય આવકમાં છે પણ બિચારીનો ગણાતો નથી. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 98 અહીંયા સમાપ્ત થાય છે અને 99 ઉપર આપણે ચોથી મહત્વની બાબત ઉપર જઈ રહ્યા છીએ. આવી 7 મહત્વની બાબતો છે. સ્વવપરાશ. સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી. આપણે પોતે જે વસ્તુનો વપરાશ કરીએ છીએ આપણા પોતા માટે છે, એનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી, માટે તે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નથી લેવાતી. ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ, દાખલા તરીકે ખેડૂત જેટલું અનાજ પોતાના ઘર માટે રાખવું એટલું રાખી લે છે પહેલાં, પછી વધારાનું અનાજ માર્કેટિંગ યાર્ડમાં જમા કરાવે છે.
તો એ જે વધારાનું વપરાશ એને રાખી અપવાદ તરીકે ગણાય છે, રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. એ પણ કારણ કે ટોટલ ઉત્પાદન કેટલું થયું એ ગણવામાં આવે છે એમાં, બાકી કોઈ વસ્તુ બીજી ગણાતી નથી. સંરક્ષણ પોલીસ, જે દેશના રક્ષણ માટે ઊભી કરવામાં આવી છે પોલીસ, એ સેવાઓના બજાર હોતા નથી એના કોઈ દી પોલીસના, તે બજારમાં વેચાતી મળતી નથી, છતાંય ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. આરોપિત ભાડું એ શું છે જરા સમજી લે. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું એટલે કે ઇમ્પ્યુટેડ રેન્ટ કહેવામાં આવે છે. એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. ભાડે મકાન આપેલું છે એ પણ રાષ્ટ્રીય આવકમાં ગણાશે. અહીંયા તમને 10મા ધોરણ કરતાં થોડુંક વધારે વિગતવાર જાણવા મળે છે રાષ્ટ્રીય આવક વિશે, કે રાષ્ટ્રીય આવક કોને કોને ગણવી ને કોને ન ગણવી. બેવડી ગણતરી ટાળવી. રાષ્ટ્રીય આવકની પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહેવાય. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો આમાં ઘણી વખત એવું હોય કે ડબલ ગણતરી થઈ જાય, રાજ્યમાં કેટલી વસ્તુ ઉત્પન્ન થઈ અને આખા દેશ લેવલે કેટલી ઉત્પન્ન થઈ, તો ક્યારેક બેવડી ગણતરી થઈ જાય. રાજ્યનું જે અગાઉ ગણાઈ ગયું છે એ ઘણી વખત રાષ્ટ્રીય વખતે પાછું ગણવામાં આવે તો ડબલ થઈ જાય છે. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલ યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે છે, બેવડી ગણતરી કહેવાય. લોખંડ જ્યારે ઉત્પાદન કર્યું હતું આપણે જમીનમાંથી ખોદકામ કરીને, ઢાળાનું લોખંડ ને બીડનું લોખંડની, એ ઉત્પાદનની ગણતરીમાં થયું. વળી પાછું એમાંથી કંઈક વસ્તુ બનાવવામાં આવી, લોખંડની કંઈક વસ્તુ બની, હથોડી બની, બીજી કોઈ તલવાર બની, કાંઈ પણ બન્યું. પાછું જ્યારે એમાંથી વસ્તુ તૈયાર થાય છે ત્યારે પાછું વતન મૂલ્ય ગણાય છે. તો આમ ડબલ વખત એક જ પદાર્થનું 2 વખત ગણાઈ ગયું મૂલ્ય, તો લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય. આવી બેવડી ગણતરી દૂર કરવાના 2 ઉપાય નીચે પ્રમાણે છે, એ જરાક આપણે સમજી લઈ. પેલો એ ઉપાય ને પછી બીજો બી ઉપાય છે, એ જોઈ લઈ. માત્ર અંતિમ વસ્તુનું મૂલ્ય ગણવું, એટલે કે લોખંડ જ્યારે ઉત્પન્ન થયું એ નહીં, પણ ડાયરેક્ટ લોખંડમાંથી જે વસ્તુ ઉત્પન્ન થઈ એ જ ગણવી એમ, તો એક જ વખત ગણાય. આપત્તિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે એ લોખંડનું મૂલ્ય સમાયેલું છે એના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય. વચ્ચે ઉત્પાદનમાં વચ્ચેના જે ગાળામાં જે કાંઈ વસ્તુ ઉત્પન્ન થતી એ ન ગણી અને સીધું અંતિમ છેલ્લું લાસ્ટ સ્ટેપ ગણી તો એક જ વખત ગણતરી થાય. મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. ઉત્પાદન પ્રક્રિયામાં જે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય, એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં, એ નાણાકીય મૂલ્ય વધે, કારણ કે એની ઉપર પ્રોસેસ થઈ ને પાછું એમાં ખર્ચો થયો હોય. આ વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરી થતી નથી. એક ઉદાહરણ દ્વારા સમજીએ. હાલો, એમને તમને નહીં સમજાય, આપણે એક કોષ્ટક આપ્યું છે એ જરાક સમજવાનો કોશિશ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાં ધ્યાન આપજો. પાઠ્યપુસ્તકમાં ઉત્પાદનના તબક્કા, કોષ્ટકના ઊભા કોલમ કેટલા એ પહેલાં જ વાંચી લઈ. ઉત્પાદનના તબક્કા પહેલી કોલમ, બીજી કોલમ છે વેચાણ આવક રૂપિયામાં, ત્રીજી કોલમ છે સાધન ખર્ચ રૂપિયામાં, છેલ્લે છે મૂલ્ય વૃદ્ધિ રૂપિયામાં. દાખલા તરીકે રૂ એટલે કે કપાસ, 100 રૂપિયામાં વેચાણ આવક રૂપિયા, અને પછી એની ઉપર સાધન મૂલ્ય કાંઈ નથી, શૂન્ય છે, તો એ 100 રૂપિયા જ રહે. સૂતર 200 રૂપિયા, એમાં કાંઈક ખર્ચો કરવામાં આવ્યો ને એમાંથી કંઈક વસ્તુ બનાવવાની, 100 રૂપિયા બીજા, સાધન ખર્ચો જે કંઈ થયો એ બાદ કરી નાખવામાં આવ્યો, એટલે વાહે વધ્યા મૂલ્ય વૃદ્ધિ 100 રૂપિયા. કાપડ કાંઈ ઉત્પન્ન કરવામાં આવ્યું, 280 રૂપિયા એની આવક, વેચાણ આવક છે. સાધન જેમ કાંઈ સાધન સામગ્રીમાં કાંઈ બીજું કાંઈ વપરાશી ખર્ચ કાંઈ કર્યો તો એ બાદ કર્યો એમાંથી તો 80 રૂપિયા મૂલ્ય વૃદ્ધિ થઈ. કુલ આ બધું 100, 200, 280 ટોટલ મળીને 580 થયા, બરાબર, 3 વસ્તુના. અને એમાં સાધન ખર્ચ 300 રૂપિયાનો કરવામાં આવ્યો, તો એની મૂલ્ય વૃદ્ધિ એટલે કે મેન પડતર કિંમત 280 રૂપિયા થઈ. આપણે જે ખર્ચો કર્યો છે એ બાદ કરી નાખીએ 580માંથી, તો 280 વધે છે, 300 રૂપિયા બાદ કરી. તો હજી થોડુંક વધારે સમજી, નીચે કોષ્ટક આપેલું છે, એટલે સોરી પેરેગ્રાફ આપેલો છે, એના દ્વારા સમજવાની કોશિશ કરીએ. એક કારખાનામાંથી રૂપિયા 100 નું રૂ લાવવામાં આવે છે. 200 રૂપિયામાં સૂત્ર બને, 200 રૂપિયાના સૂત્રમાંથી 280 નું કાપડ બને.
જો હરખું સમજો, જે કપાસ ઉપર જે પ્રોસેસ કરી પછી કાપડ તૈયાર કરવામાં આવે છે એની વાત કરે છે. 100 રૂપિયાનું રૂ આવ્યું, રૂમાંથી પાછું સૂતરના દોરા બન્યા, કાચા દોરા 200 રૂપિયા, એમ બધો ખર્ચો તો થાય ને, બીજો મશીન આ તે ચલાવે, બરાબર, ચરખો ચલાવે, કંઈ પણ. તો 100 રૂપિયા, 200 રૂપિયા અને 280નું કાપડ તૈયાર છે. તો એ રાષ્ટ્રીય પેદાશમાં 100 પ્લસ 200 પ્લસ 280 બરાબર 580નું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો તે બેવડી ગણતરી થાય. વારંવાર એમાં એની ઉપર પ્રોસેસ કરવામાં આવી. રૂ ઉપર પ્રોસેસ કરી 200 રૂપિયા થયા, 200 રૂપિયા ઉપર પાછી પ્રોસેસ કરી 280 થયા, 280 200 બધું ટોટલ મળીને 580 થયા. તેથી રૂનું મૂલ્ય 3 વખત ગણાઈ ગયું. તો આ બેવડી ગણતરી નહીં પણ ટ્રિપલ ગણતરી થઈ ગઈ. પરંતુ જો રૂપિયા 100નું સૂતર પ્લસ 80નું કાપડ વધેલું મૂલ્ય ગણવામાં આવે, એટલે કે 280નો મૂલ્ય વધારો ગણીએ, બેવડી ગણતરી થતી નથી. ઉપરના ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલ સાધન સામગ્રીનું ખર્ચ શૂન્ય બતાવ્યું છે. તો આવી રીતે જુદું જુદું તમે ગણી લ્યો, રૂનું જુદું ગણો, સૂતરનું જુદું ગણો ને કાપડનું જુદું ગણો, તો બેવડી ગણતરી નહીં થાય. પણ ડાયરેક્ટ 580 ગણશો તો બેવડી ગણતરી થશે. કારણ કે અહીં માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાયેલું છે, એટલે અહીંયા શૂન્ય લખ્યું છે. પરોક્ષ અને પ્રત્યક્ષ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો છે. પ્રત્યક્ષ એટલે સીધી રીતે, પરોક્ષ એટલે આડકતરી રીતે વેરા અને સબસિડી. ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ. પરોક્ષ એટલે વેરા એટલે એની ઉપર લાગતો ટેક્સ. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા એટલે કે આડકતરી રીતે કેટલોક ટેક્સ છમાયેલો હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરી નાખવામાં આવે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય એ પણ એમાં ઉમેરવામાં આવે તો સાચી કિંમત જાણી શકાય. તો આવી રીતે જ્યારે રાષ્ટ્રીય આવક ગણી ત્યારે એ બધું બાદ કરી નાખવાનું હોય છે. ટેક્સની પુનઃ વેચાણ. ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું છે. તેથી પેજ નંબર 99 પૂરું થાય છે અને આગળ વધી આપણે. તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી, અને જો ગણીએ તો બેવડી ગણતરી થઈ ગઈ. 2000ના વર્ષમાં ખરીદેલું મકાન જો કોઈ આજે વેચે તો વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય, કારણ કે એની કિંમત વધી ગઈ. પછી 2 ગણી 3 ગણી ઘસારો બાદ કરવો. કોઈ પણ વસ્તુ વાપરો એની ઉપર ઘસારો લાગે છે, બરાબર. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનો લગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશમાં ગણવામાં આવે છે. 11મું નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે. દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવાતું નથી. તો હવે આપણે મુદ્દો આવ્યા છે 9.5.2, ત્યાર પછી 9.5.3. તો આ 2 જ મુદ્દા હવે બાકી છે આપણી પાસે, એની જરાક ચર્ચા કરી લઈ. તો આવકની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પિગુએ વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી. આપણે 3 બાબતો સમજવાની છે, એમાં બીજી બાબત ચાલુ થઈ. પહેલી આપણે બાબત જોઈ પ્રોફેસર માર્શલ મુજબ, આ બાબત હવે છે પ્રોફેસર પિગુ મુજબ. વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે એને સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. વર્ષમાં દરમિયાન આ વ્યક્તિ કેટલું કમાણું, કેટલી એની આવક થઈ, એના ઉપરથી. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં ઉત્પાદનના 4 સાધનો જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, જમીન, મૂડી, શ્રમ, નિયોજનને મળતી ભાડું, વ્યાજ, વેતન, નફારૂપી આવકનો સરવાળો કરવામાં આવે. આ સરવાળામાં વિદેશમાંથી મળતી આવક ઉમેરવાની અને આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનોને ભાડું, વ્યાજ, વેતન, નફારૂપી જે ચૂકવણી કરી હોય એ પણ બાદ કરવામાં આવે. આપણા દેશમાં જે કાંઈ ખર્ચો થયો, વ્યાજ, વેતન, નફારૂપી ભાડું, આ તે એ બધું બાદ કરી નાખવામાં આવે. વિદેશમાંથી મળતી આવક, વિદેશી હુંડિયામણ પણ ઉમેરવામાં આવે છે. આવી રીતે આવકની ટોટલ ગણતરી થાય છે. મહત્વની બાબતો. આવકની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. પહેલું, સાધનોની આવક ગણવી. ઉત્પાદનના સાધનો નીચે પ્રમાણેની મળતી આવકો ગણાય છે. ભાડાની આવક. જમીન, મકાન વગેરેનું જે ભાડું મળે છે એની આવક તરીકે ગણાય. પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે, એમ માની આરોપિત ભાડું ગણાય છે. પુસ્તકોના કોપીરાઇટ. કોઈ પુસ્તક તમે બાયણે પાડો તો એમાંથી તમને દર વખતે આવક મળતી રહેતી. પુસ્તક જેટલું વેચાય, દાખલા તરીકે કોઈ પિક્ચરનું ગીત છે, એ પિક્ચરનું ગીત જેમ જેમ હિટ થાય અને બજારમાં વેચાય
ઇન્ટરનેટ ઉપર જાજા લોકો અપલોડ કરે, ઇન્સ્ટોલ કરે, તો પછી એના જે એમાં કલાકારો છે, ગાયક કલાકારો છે, ગીત લખવાવાળા છે, ડાયરેક્ટર છે, એ બધાને એનો એમાં ફાળો હોય છે. એને કહેવાય છે કોપીરાઇટ. તો એટલે પુસ્તક કોઈ બાયણે પડ્યું ને એ વેચાય તો એમાં પણ એ બધાનો ફાળો હોય છે. અને પેટન્ટ રજિસ્ટ્રેશન જે કરાવેલું હોય એ અધિકારોના કારણે મળતી આવક ગણવામાં આવે છે. વ્યાજની આવક. લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે એની ગણતરી થાય, પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે. કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે નાણું ચૂકવે છે, એટલે માત્ર નાણાંની હેરફેર થાય છે. જે આપણી પાસેથી એને આવક મેળવી છે એમાંથી જ પાછી આપણને રાહત આપતી હોય સરકાર, એટલે એ ગણાતી નથી. અહીંયા વેતનની આવક. શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યમાં બદલામાં જે વેતન કે પગાર મળે એને ગણવામાં આવે છે. નફાની આવક. રોકાણકારો એટલે કે આયોજનકારો, નિયોજકો એટલે જે આયોજન કરનારી નફા અને ડિવિડન્ડ રૂપી આવક મેળવે એ ગણાય. કંપનીઓના અનામત નફા, તેના ઉપર ચૂકવાતા કરવેરાનો પણ સમાવેશ થાય છે. અહીંયા આપણે એ જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્રીય આવકમાં શું ગણાય ને શું ન ગણાય. આપણે આવકની વાત કરી છે અત્યારે. હવે ન ગણવામાં આવતી આવકો. અત્યાર સુધી આપણે એ જોયું કે કઈ કઈ વસ્તુ રાષ્ટ્રીય આવકમાં ગણાય, અને હવે કઈ કઈ વસ્તુ ન ગણાય એની ચર્ચા કરી લઈ. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં કોઈ આપણને ભેટ આપી હોય, એટલે કે બક્ષિસ આપી હોય, એટલે ઇંગ્લિશમાં કહો તો ગિફ્ટ આપી હોય, ઇનામ, ભેટ. લૂંટની આવક. કોઈ ચોરી કરી, કોઈને નવરો બેઠો છે અને સરકાર એને નિષ્ફળ ગઈ કામ અપાવવામાં, એટલે કે બેકારી કહેવાય. એ બેકારી એની ઉપર વળતર કંઈક આપતા, બેકારી ભથ્થાની આવક. કે કોઈ વૃદ્ધાશ્રમમાંથી મળતી સહાય, કોઈ લોટરી લાગી કોઈને એની આવક થઈ, વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. ત્રીજું, સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે, એ પણ ગણાતી નથી. વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે. નિકાસ, આયાત બે. વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવક ગણાય છે. તો આપણે કઈ નહોતી ગણાતી એ બીજો મુદ્દો હતો. હવે આપણે કઈ કઈ ગણાય છે એ પાછા આવી ગયા છે. જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, જેનાથી અર્થતંત્રમાં વસ્તુના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય, એવી આવકો વતન ગણવામાં આવે છે. જૂની વસ્તુ એટલે કે સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી. એકવાર એ વસ્તુ જ્યારે ઉત્પન્ન થઈ હોય ત્યારે ગણાઈ જ ગઈ હોય, એટલે બીજી વાર જ્યારે વેચો ત્યારે નથી ગણાતી. દાખલા તરીકે મોબાઈલના નવા મોડેલ આવતા જૂના મોડેલના વેચાણથી જે આવક થાય એ ગણાતી નથી. અર્થશાસ્ત્ર ધોરણ 11 100મું પેજ પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. અને આપણો હવે ત્રીજો મુદ્દો અને લાસ્ટ મુદ્દો, છેલ્લો મુદ્દો આવી ગયા. મુદ્દા નંબર 9.5.3 ખર્ચની પદ્ધતિ, જે પ્રોફેસર ફિશરે આપી હતી. માર્શલની આપણે જોઈ વ્યાખ્યા મુજબ, ત્યાર પછી પ્રોફેસર પીગુ મુજબ જોયું, અને હવે પ્રોફેસર ફિશર મુજબ આપણે જોઈ લઈ. વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ, સરકાર ચીજ વસ્તુ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે એનો સરવાળો કરી રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે, એટલે કે નમૂના રૂપે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અભિપ્રેત એટલે એનો આધાર લેવામાં આવે. અભિપ્રેત એટલે કનો આધાર લઈએ તો કે આવક બરાબર ખર્ચ. આવકની સામે ખર્ચો કેટલો થયો એ સરખાવવામાં આવે. આવક જેટલી થઈ એમાંથી ખર્ચો બાદ કરી નાખવામાં, જે વધે એ ચોખ્ખી આવક છે. અહીં ખર્ચો ખાસ જોવામાં આવે છે. ખર્ચ ઉપર જ પ્રોફેસર ફિશરે વ્યાખ્યા આપી હતી કે કયો વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે એની ઉપર રાષ્ટ્રીય આવક ગણાય. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય એનો સમાવેશ કરવામાં આવે. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ જીડીપી જેટલું હોય છે. જીડીપી એટલે કુલ ઘરેલું પેદાશ. ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ગ્રોસનો જી, ડોમેસ્ટિકનો ડી અને પ્રોડક્શનનો પી. ગ્રોસ એટલે ટોટલ, ડોમેસ્ટિક એટલે કે ઘરેલું, પી એટલે પેદાશ, પ્રોડક્ટ. મહત્વની બાબતો. ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબત આપણે થોડી ધ્યાનમાં રાખવી જોઈએ એમ કહે છે. સરકારને સૂચના કરે છે. નાણાકીય ખર્ચના 4 ઘટકો છે. પહેલું વપરાશી ખર્ચ. નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે. દાખલા તરીકે ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ. એક દિવસ તો એનો નાશ થાય, તમે ન વાપરો તો એ અનાજ તો સડી જ જવાનું, શાકભાજી સડી જવાનું, ફળ સડી જવાનું. પણ ટીવી, સ્કૂટર, કાર જેમ વાપરો એમ એને ઘસારો લાગશે, બાકી કંઈ નહીં થાય. ત્યાર પછી સેવાની વાત કરીએ તો શિક્ષણની સેવા, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, એ બધી સેવાઓ પાછળ થતા ખર્ચનો સમાવેશ પણ થાય છે.
અહીં આપણે રાષ્ટ્રીય આવક ખર્ચના આધારે હવે આપણે જોઈશી શેનો સમાવેશ થાય ને શેનો ન થાય. મૂડીરોકાણનું ખર્ચ. નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે એની ગણતરી થાય. કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ, સાધનો ઉપર થયેલ ખર્ચ મૂડીરોકાણ ખર્ચ તરીકે ગણાય છે. સી. સરકારી ખર્ચ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. વગેરેનું વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, વહીવટ ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ચોખ્ખું નિકાસ ખર્ચ. દેશના નાગરિકોની વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ કહેવાય. વિદેશથી કાંઈ વસ્તુ મગાવી, આયાત કરી, એની ખર્ચ એ દેશનું ખર્ચ જ ગણાશે. અને આપણી નિકાસ હોય વિદેશના નાગરિકોનો આપણી વસ્તુ પાછળનું ખર્ચ ગણાય. તેથી બંને વચ્ચેનો તફાવત ચોખ્ખી નિકાસ કહેવાય, જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. ટૂંકમાં કેવું હોય ને તો કુલ રાષ્ટ્રીય આવક કોને કહેવાય તો કે વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખું નિકાસ ખર્ચ. વિદેશવાળાએ કેટલી વસ્તુ આપણી પાસેથી મંગાવી, એણે આપણી પાસેથી કેટલી આયાત કરી ને આપણે એની પાસે કેટલી આયાત કરી, તો એણે જેટલી આપણી પાસેથી આયાત કરી એમાંથી આપણે જેટલી આયાત કરી બાદ કરી નાખવામાં આવે તો એ ચોખ્ખું નિકાસ ખર્ચ હોતા મળી જાય. બીજો મુદ્દો, રાષ્ટ્રીય આવકમાં નો ગણાય એવા ખર્ચાની હવે આપણે ચર્ચા કરી લઈ કે કયો ખર્ચો રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી. દાખલા તરીકે જૂની વસ્તુ, સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું ખર્ચ જે કાંઈ થાય, હું એક મોટરસાઇકલ લઈ આવ્યો ને એમાં મેં કાંઈ ઇન્જિન બનાવવાના પૈસા જે કાંઈ 5,000 10,000 જે કાંઈ નાખ્યા એ ગણાશે નહીં. એને લઈ આવ્યો ઘરે, ફર્નિચર લઈ આવ્યો, જૂનું ફર્નિચર ઘરે ઉતાર્યું તો એ ભાડું જે દીધું, હેરફેરનું ખર્ચ થયું, બદલા ચૂકવણીનું, એ પણ અહીં ગણાશે નહીં. હેરફેરના ખર્ચમાં બીજું કોઈ પેન્શન મળ્યું, મને હું કાંઈ કારખાનામાં કામ કરતો હોય, બીજે ક્યાંય કામ કરતો હોય તો મને પેન્શન મળ્યું, કોઈને બેકારી ભથ્થું મળ્યું, કોઈ વિધવાઓને સહાય આપવામાં આવે છે એ, જૂના શેરની કંઈ ખરીદી પાછળનું ખર્ચ થયું હોય, વચગાળાની વપરાશી વસ્તુ પાછળનું કંઈ ખર્ચ થયું હોય, રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુઓ સેવાના ઉત્પાદન થયા વગર થતા હોય છે, માત્ર નાણાંની હેરફેર થાય. નાણાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, હું અહીંથી ઠેઠ અમદાવાદ સુધી પૈસા કોકને આપવા ગયો તો મારે બસમાં બેસવું પડે, ક્યાંક ટ્રેનમાં બેસવું પડે, એનો ખર્ચો થયો, એ ગણાતું નથી. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. સરકારે કાંઈ મદદ કરી, સબસિડી આપી, એ પણ ગણાશે નહીં. રાષ્ટ્રીય આવક ગણવામાં થોડીક મુશ્કેલી, એક મુદ્દો છેલ્લો હવે આપણે ચર્ચા કરી. વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડા મળતા નથી. વ્યક્તિ કેટલો ખર્ચો કરતો હોય કેમ ખબર સરકારને? કોઈ છાનુમુના ખર્ચા કરી નાખે, સરકાર ક્યાં જોવા આવે છે? તેથી આપત્તિથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી થોડીક સર્જાય. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક આરવ નામનો ઉદ્યોગપતિ, એના એકાઉન્ટન્ટ જે એકાઉન્ટ લખવાવાળો છે, એનું બધું હિસાબ કિતાબ રાખવાવાળો એકાઉન્ટન્ટ છે, એનું નામ છે મિલાપ. મિલાપને રૂપિયા 30,000 પગાર પેટે એણે રાખ્યો એ વ્યક્તિને. 30,000 એની માટે તો ખર્ચો જ કહેવાય ને. કોને? આરવ જે ઉદ્યોગપતિ છે, માલિક છે, એ એકાઉન્ટન્ટને મિલાપને રાખ્યો ને 30,000 એનો પગાર છે, એની માટે તો ખર્ચો જ થયો ને આરવ માટે. એ એકાઉન્ટન્ટ મિલાપને એના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશ્બુને 3,000 આપે છે પાછું. જે મિલાપ છે એ ભાઈ જે એકાઉન્ટન્ટ છે, એની ઘરે એક કામવાળા બેન આવે છે, એનું નામ છે ખુશ્બુ. એ 3,000 રૂપિયા આપે ને હંજવારી પોતાને. તો એને ખર્ચ પેટે ગણે તો વાસ્તવમાં ખર્ચ કેટલું થયું? 30,000 પ્લસ 3,000 બરાબર 33,000. તો આમ ખર્ચની બેવડી ગણતરી થાય અહીંયા પણ. ઓલામાં હમણાં આવકમાં આપણે ગણ્યું હતું એમ જ. લોખંડની વાત નથી કરી, લોખંડ ઉત્પન્ન થયું ત્યારે ગણ્યું, વળી લોખંડમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ ત્યારે ગણી. તો અહીંયા ખર્ચમાં એવું જ છે. હવે આને રાખ્યો 30,000માં, એ ખર્ચો થયો એની માટે. વળી પાછા એકાઉન્ટન્ટ મિલ આપે કામવાળી બેનને 3,000 આપ્યા, તો 30,000 પ્લસ 3,000 33,000 થઈ ગયું. તો આમ તો ગણતરી ખોટી પડે. રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાં ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે. જો પ્રાપ્ય માહિતીના આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે. રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે, પરંતુ દરેક પદ્ધતિની કોઈને કોઈ ખામી તો છે જ. તેથી એમ કહેવાય કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર અને પૂરક છે. દાખલા તરીકે
ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીને ખર્ચની રીતે દ્વારા તેની સચ્ચાઈની ચકાસણી કરી શકાય. ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે. દરેક દેશને અલગ અલગ રીત અપનાવેલી છે. ભારતને જો અપનાવવી હોય તો ઉત્પાદનની રીત સારામાં સારી છે, અને અમેરિકા રશિયાને અપનાવવી હોય તો આવક ખર્ચની રીત સારામાં સારી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવી ગયો 9.6નો મુદ્દો, જે આપણા 30% કોર્સ કપાતથી એમાં નીકળી ગયો છે. તો આપણો આ રાષ્ટ્રીય આવક પાઠ હવે સરકારે એટલો જ કોર્સમાં રાખેલો છે. તો અહીંયા આપણે આ પાઠનું સમાપન કરીએ છીએ. હવે આ આપણો ચોથો ભાગ હતો. અને બીજી એક ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સાંભળજો. સરકારી ગાઈડલાઈન મુજબ 6 માસિક પરીક્ષા લેવી ફરજિયાત છે. આપને પેપર સ્ટાઇલ પણ મળી ગઈ છે. ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં આપણે પેપર સ્ટાઇલ નાખેલી જ છે વિદ્યાર્થી મિત્રો. પેપર સ્ટાઇલ મુજબ આપણા જેટલા પાઠ આપણે ઓનલાઈન ચલાવેલા છે, અને લિંક મોકલેલી હતી એક પાઠની, પહેલા પાઠની, એ જરાક કહી દઉં. હજી આના પછીનો જે વિડીયો આપણે મૂકવાના છે એ સ્પેશિયલ 6 માસિકમાં રિવિઝન માટેનો વિડીયો આવશે વિદ્યાર્થી મિત્રો. જોવાનું ચૂકશો નહીં. એ વિડીયો ખાસ જોજો. તો આપણે હવે આના પછીનો વિડીયો જે આવવાનો છે એમાં બધા પાઠની થોડી થોડી ચર્ચા કરી લેશું. જેટલો 6 માસિક કોર્સ છે એની વાત છે. 6 માસિક કોર્સમાં આપણે યાદ દેવરાવી દઉં તો પાઠ પહેલો, ત્યાર પછી પાઠ 7, 8, 9 અને 11. હજી એકવાર, પાઠ પહેલો, પાઠ 7, પાઠ 8, પાઠ 9 અને પાઠ 11. આપણા ટોટલ 11 ચેપ્ટર આવે છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી આપણે 6 માસિક પરીક્ષામાં 5 ચેપ્ટરો રાખેલા છે. આ પાઠ પહેલો, 7મો, 8મો, 9મો ને 11મો. 5 ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. પેપર સ્ટાઇલની તૈયારી એ પ્રમાણે વાંચન કરો. આપણે જેટલા પ્રશ્નો આઈએમપી હોતન આપેલા છે એનું ખાસ અધ્યયન કરજો. આ પાઠના પણ આઈએમપી પ્રશ્નો તમને આપી દીધેલા છે અગાઉ, અને હજી આમાં પણ હું આપીશ થોડાક. હજી એક રિવિઝન વિડીયોમાં ખાસ ધ્યાન આપજો, જે પરીક્ષામાં તમને બહુ જ સહાયકારક નીવડશે વિદ્યાર્થી મિત્રો. તો આ 6 માસિક કોર્સ આપણો પૂરો થઈ ગયો. પરીક્ષા બાદ આપણે હવે બીજા કોર્સનું પીરિયડ, આપણે નવા પાઠની શરૂઆત પછી કરશું પરીક્ષા પછી. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.